કચ્છમાં સૌ પ્રથમવાર સમયોગ ત્રિદિવસીય ક્લાસિક ડાન્સ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ દેવાંશી સોમપુરા છે અને હું ભરતનાટ્યમ ડાન્સર છું. છેલ્લા 2 વર્ષથી ભુજમાં અદ્વયા ધ ડાન્સ એન્ડ વેલનેસ સ્ટુડિયો કરી અને મારો ડાન્સ સ્ટુડિયો ચાલે છે હોસ્પિટલ રોડ પર. અને છેલ્લા 5 વર્ષથી હું ઓનલાઈન શીખવાડી રહી છું ડાન્સ, તથા મેં ભરતનાટ્યમમાં જ બેચલર્સ અને માસ્ટર્સ ચેન્નઈથી કર્યું છે. બેન, આજનો જે કાર્યક્રમ છે કેટલા દિવસનો કાર્યક્રમ રહેશે અને આનામાં જે આપ જે આટલા સમયથી ઓનલાઈન ને તમે જે શીખરો એમાં કેટલું ડિફરન્સ છે? આપણે જે આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે એનું નામ છે સમયોગા અને આ ત્રિદિવસીય ક્લાસિકલ ડાન્સ મહોત્સવ છે જે કચ્છમાં સૌથી પહેલીવાર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે. આ ત્રિદિવસીય ડાન્સ મહોત્સવમાં મેં ઓડિસી આર્ટિસ્ટને કોલકાતાથી ઇન્વાઇટ કર્યા છે, જેમનું નામ છે શ્રી કૃષ્ણેન્દુ શાહ. આ પ્રોગ્રામ કાલે શરૂ થયો, એટલે કે 20 તારીખે શરૂ થયો. 2 દિવસીય વર્કશોપ હતા 20 અને 21 તારીખે, અને સવારે અમે ઘણી બધી સ્કૂલોમાં જઈ અને લેક્ચર ડેમોન્સ્ટ્રેશન આપ્યા, જેથી આપણા બાળકોને આપણી સંસ્કૃતિની ખબર પડે. અને કાલે એટલે કે 22 માર્ચના સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમના ઓડિટોરિયમમાં આપણો પ્રોગ્રામ છે સાંજે 5:30 વાગે, જ્યાં કૃષ્ણેન્દુ શાહ, હું દેવાંશી સોમપુરા અને આપણી એકેડમીના તથા વર્કશોપના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો નાનું પરફોર્મન્સ આપશે. તો આ પ્રોગ્રામ કચ્છમાં પહેલીવાર થવા જઈ રહ્યો છે, જ્યાં ઓડિસી અને ભરતનાટ્યમ એકસાથે તમને સ્ટેજ પર જોવા મળશે. આટલા બધા બહારથી લોકો, જે ઓડિયન્સના લોકો આવ્યા છે, અને આપણે કચ્છમાં એક સંસ્કૃતિ કઈ રીતે આપણે જાળવી ને આજે બહુ ઓછું થતું જાય છે, તો એના માટેનો શું પ્રયત્ન છે? મેઇન તો એટલે જ મેં ઓડિસી આર્ટિસ્ટને ઇન્વાઇટ કર્યા. આપણા કચ્છમાં કથક અને ભરતનાટ્યમ તથા ફોક ડાન્સનું ઘણું મહત્ત્વ છે, પણ હજી બીજા બધા જે ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સ છે, ટોટલ 8 ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સ છે, એનું હજી કચ્છમાં ચલણ નથી. એટલે એ જ પ્રયાસ સાથે કે બાળકોને ભરતનાટ્યમ, કથક અને ફોક સિવાયના ડાન્સ ફોર્મની જાણકારી મળે, એટલે મારો એક નાનકડો પ્રયાસ છે અને મારી એવી ઈચ્છા છે કે આપણે દર વર્ષે આ ફેસ્ટિવલ કરતા રહીએ, કે વધુમાં વધુ બાળકો તથા એડલ્ટ બધાને જ આનો લાભ મળે. આ વર્કશોપમાં અમારી પાસે 5 વર્ષથી કરી અને 62 વર્ષ સુધીના સ્ટુડન્ટ્સ આવ્યા છે, તો અમને બહુ જ ખુશી થઈ છે. આજનું દિન કાલે કેટલા વાગ્યાનો હશે ને આનામાં લોકો હજી કેટલા લોકો જોડાય એના માટે શું પ્રયત્ન છે? આ પ્રોગ્રામ 22 માર્ચ સ્મૃતિવનમાં 5:30 વાગે સાંજે હશે, 5:30 થી 8:30. જે પણ કલા રસિકો છે, જેમને સંગીત, નૃત્ય, ગાયન, વાદનમાં શોખ છે, એના માટે આ પ્રોગ્રામ બહુ જ સરસ હશે. જે કૃષ્ણેન્દુજી છે એ ડાન્સમાં ખૂબ જ માહિર છે અને એમણે એવી ડાન્સ કૃતિઓ ચોઇસ કરી છે કે જેની સાથે આપણે લોકો કનેક્ટ કરી શકીએ, જેની સ્ટોરી આપણને ખબર હોય, એટલે આપણે એને એન્જોય બી કરી શકીએ. મારી સર્વે કચ્છવાસીઓને વિનંતી છે કે આપણે મોટી સંખ્યામાં આ પ્રોગ્રામમાં જોડાઈએ. કદાચ કોઈ લોકો આ પ્રોગ્રામ જોઈને ઇન્સ્પાયર થાય, અમે જેમ એને પ્રોફેશન લીધું છે એમ કદાચ પ્રોફેશન ના લે અને એમાંથી ઇન્સ્પિરેશન લઈને ખાલી પોતાના જીવનમાં શીખે, તો પણ એ લોકો માટે ઘણું સારું કહેવાય. આ કાર્યક્રમ ક્યાં યોજવામાં આવશે? સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમમાં આપણો પ્રોગ્રામ છે, અને અત્યારે જે પ્રોગ્રામ છે એ કચ્છ કલ્યાણ સંઘના શિશુ મંદિર ખાતે વર્કશોપ સાંજે થઈ રહ્યું છે.